શરૂઆત કરીશું રૂપિયાની સાથે। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો નબળો થઈને 89.79 પ્રતિ ડોલરની સામે 89.84 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો। અને ત્યારબાદ જો હવે આપણે રૂપિયાના સ્તરોની ઉપર નજર કરી લઈએ તો એક દબાણ સાથેનું જ કામકાજ અહીંયા આગળથી આપણને થતું જોવા મળી રહ્યું છે। અને રૂપિયાના સ્તરની જો વાત કરીએ તો 89.91ની આસપાસના સ્તર પર રૂપિયામાં કામકાજ અને ડોલર ઇન્ડેક્સમાં થોડી રિકવરી 98.33 ઉપર અહીંયા આગળથી કામકાજ થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન માફ કરશો કરન્સી માર્કેટમાં ઘણી વોલેટિલિટી જોવા મળી છે અને જ્યાં એશિયામાં રૂપિયાનું પ્રદર્શન અન્ય કરન્સી કરતાં સૌથી નબળું રહ્યું છે। વધારે ચર્ચા કરીશું। ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। ગુડ મોર્નિંગ। અને આજે 2025 તો છેલ્લો દિવસ, આપણે આખા વર્ષની કોમોડિટીની સમીક્ષા કરીશું, પણ સૌથી પહેલાં વર્ષભર આપનો સહયોગ અમને મળ્યો, આપણે દર્શકો માટે કોમોડિટીઝને લગતી ચર્ચા કરી, એના બદલ આપનો આભાર અને આવનારું વર્ષ આપને માટે શુભદાયી ફળદાયી નીવડે એ માટેની શુભકામનાઓ। પણ કરન્સી પર આપણે આવી જઈએ તો આ વર્ષની વાત કરીએ તો એ કરન્સી માટે USD INR માટે આપણે ખાસ કરીને જોઈએ રૂપિયામાં ખાસું ડેપ્રિશિએશન આપણને આવતું દેખાયું। છેલ્લા દિવસે પણ આજે આપણે એક દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા છે, તો હવે આગળ કરન્સીની ચાલ આપને કઈ રીતની લાગી રહી છે અને શું કરન્સીમાં આપણા રૂપિયાને મજબૂતી આવવા માટે આપણે ટ્રેડ ડીલની જ રાહ જોવી પડશે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જગન્નાથજી। અને તમે સાચું કીધું કે આઈ થિંક આ વર્ષે આપણે રૂપિયો જોઈએ તો એટલીસ્ટ એશિયા પેસિફિકમાં સૌથી નબળો હતો। અને ડિસ્પાઇટ ડોલર ઇન્ડેક્સ આપણે જોઈ રહ્યા છે કે વીક થઈ રહ્યો છે, આપણો રૂપિયો પણ મજબૂત નથી થઈ રહ્યો, વીક થઈ રહ્યો છે। અને આઈ થિંક તમારી વાત સાચી છે કે આઈ થિંક US અને ઇન્ડિયાની ટ્રેડ ડીલ થશે એના પછી જે લાગી રહ્યું છે કે રૂપિયામાં થોડીક મજબૂતી જોવા મળશે। કારણ કે બીજી તરફ આપણે જોઈએ કે ઇક્વિટી માર્કેટમાં પણ FI નું સતત વેચાણ ચાલી રહ્યું છે, જે અગેન રૂપિયા ઉપર પ્રેશર આવી રહ્યું છે। અને આગળ જતા આપણે બીજી બધી કન્ટ્રીઝ જોડે તો અત્યારના ટ્રેડ ડીલ કરી છે, બટ સૌથી મોટું માર્કેટ આપણા માટે US છે। અને એને અત્યારના જ્યાં સુધી એની જોડે ટ્રેડ ડીલ નહીં થાય ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક કે રૂપિયામાં કોઈ એવી એક્સપેક્ટેશન જેટલી મોટી મજબૂતી જોવા મળે। ઇનફેક્ટ RBI પણ છેલ્લા આ એક મહિનામાં આપણે જોઈ રહ્યા છે કે ઓપન માર્કેટ ઓપરેશન્સ કરી રહ્યા છે, PSU બેંક્સને બોલી રહી છે ડોલર સેલ કરવા માટેનો। બટ અગેન એ એક બેન્ડેજ જેવું છે અને અલ્ટિમેટલી આઈ થિંક આપણો રૂપિયોની મજબૂતી ત્યારે થશે જ્યારે US અને ઇન્ડિયાની ટ્રેડ ડીલ થશે। તો આઈ થિંક હોપફુલી ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2026માં ટ્રેડ ડીલ થઈ જાય અને રૂપિયો જે છે ફરીથી મજબૂત થઈ શકે। બટ અત્યારના તો લાગી રહ્યું છે કે રૂપિયો જે નબળો છે એ કન્ટિન્યુ થઈ શકે છે। આજના દિવસમાં બહુ કોઈ મૂવમેન્ટ નથી, કાલે આપણે જોઈશું કે માર્કેટ કરન્સી માર્કેટ બંધ રહેશે, એટલે આઈ થિંક 2026માં હજી પણ મને લાગી રહ્યું છે કે 91 થી 92 સુધીનો જે રૂપિયાનો લેવલ છે એકવાર આવી શકે છે। એના પછી ટ્રેડ ડીલ પછી પાછું થોડુંક મજબૂતી જોવા મળી શકે છે। બટ અગેન ટ્રિગર તો US ને ઇન્ડિયાનું ટ્રેડ ડીલ છે, એના પછી જ મજબૂતી ખાસ કરીને રૂપિયામાં જોવા મળી શકે છે। ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને આ એક રૂપિયાની જ્યારે વાત કરીએ તો ટ્રેડ ડીલની અહીંયા આગળથી રાહ જોવાની રહી અને આપણે આશા કરીએ કે 2026ના ફર્સ્ટ ક્વાર્ટરની અંદર આ ટ્રેડ ડીલ થઈ જાય તો આપણે રૂપિયાની અંદર એક મજબૂતી આવતા જોઈ શકીએ છીએ। બાકી આપણે આ વર્ષની જો વાત કરીએ તો રૂપિયાને માટે તો આ એક નરમાશનું વર્ષ રહ્યું છે અને કરન્સી વાઇઝ આપણે જોઈએ તો આ એશિયામાં સૌથી નબળી કરન્સી આપણી જતી જોવા મળી છે। કોમોડિટી વાઇઝ જો આપણે જોઈએ, નોન એગ્રી કોમોડિટીનું આ વર્ષ ચોક્કસપણે રહેતું દેખાયું। સોના ચાંદીની ચર્ચા આપણે કરતા રહ્યા છીએ। આપણે આશા રાખી હતી કે 1 લાખની ચાંદીની વાત આપણે કરી હતી, જે આપણને ખાસી એવી ઉચકાતી દેખાય અને 2 લાખની ઉપર આપણને ચાંદી પહોંચતી દેખાય છે અને એક સારી મજબૂતી અને વર્ષના છેલ્લા ભાગમાં એટલે આપણે છેલ્લા દિવસોમાં એક વોલેટિલિટી જોઈ રહ્યા છે। આજે પણ સોના ચાંદીની અંદર દબાણ બનતું જોવા મળ્યું છે, પણ આ આખા વર્ષની જો વાત કરીએ તો ઓવરઓલ કોમોડિટીને માટે આ વર્ષ ઘણું જ સારું રહ્યું છે। 2025ના વર્ષની તમામ નોન એગ્રી કોમોડિટી માટે આ વર્ષ કેવું રહ્યું, કોમોડિટીએ કેટલા રિટર્ન મેળવ્યા, તેની તમામ વિગતો સાથે મારા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। જે આરતી, જણાવો 2025નું વર્ષ કોમોડિટી માટે કેવું રહ્યું?
જે 2025ના વર્ષની વાત કરી લઈએ તો આપણે જાણીએ છીએ સોના ચાંદીનું વર્ષ ઓવરઓલ રહેતું દેખાઈ રહ્યું છે. રિટર્ન્સ વાઇઝ ઘણા સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલાં ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો કોમેક્સ પર સોનામાં ઓલમોસ્ટ 71.68%ના રિટર્ન્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. સાથે સ્થાનિક બજારની જો વાત કરી લઈએ, કારણ કે અહીંયા પણ એક સારી અપસાઇડ આપણે જોઈ છે, રેકોર્ડ લેવલ્સ બનતા દેખાયા હતા. 81.88%ના પોઝિટિવ રિટર્ન્સ સોનામાં બનતા દેખાયા છે. પણ સામે ચાંદી જુઓ, જે રીતે ફંડામેન્ટલ્સ ચાંદીના વધારે સ્ટ્રોંગ લાગી રહ્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓલમોસ્ટ 173.97%ના રિટર્ન્સ પોઝિટિવ ચાંદીમાં જોયા છે, જ્યારે MCXની સ્થાનિક બજારની વાત કરી લઈએ તો 183.78%ના પોઝિટિવ રિટર્ન્સ ચાંદીમાં બનતા દેખાયા છે. ભૌગોલિક તણાવ જે રીતે વધતો દેખાયો છે, ટ્રેડ ડીલને લઈને જે અનિશ્ચિતતા બનતી દેખાય છે, ડોલર ઇન્ડેક્સમાં જે વોલેટિલિટી જોઈ, એ બધાની અસર આપણને સોના ચાંદીની કિંમતો પર 2025માં રહેતી દેખાઈ હતી. બીજી બાજુ બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ ઓવરઓલ એક સારું જે વર્ષ છે તે 2025નું રહેતું જોવા મળ્યું છે, કારણ કે કોપરમાં જો 72.93%ના પોઝિટિવ રિટર્ન્સ આવ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રીતે કિંમતો વધતી આપણે જોઈ હતી, એનો સપોર્ટ મળ્યો છે. એલ્યુમિનિયમમાં 25%ના પોઝિટિવ રિટર્ન્સ છે. લેડમાં થોડા ઓછા 4.10%ના પોઝિટિવ રિટર્ન્સ મળ્યા છે, પણ પોઝિટિવ રિટર્ન્સ છે, કમ્પેરેટિવલી ઓછા છે પણ પોઝિટિવ રિટર્ન્સ છે. એટલે ઓવરઓલ બેઝ મેટલ્સ માટે પણ વર્ષ 2025નું એક સારું વર્ષ આપણે કહી શકાય. પણ બીજી બાજુ જો આપણે એનર્જી પેકની વાત કરી લઈએ તો થોડું નબળું વર્ષ આપણને અહીંયા રહેતું દેખાયું છે. સપ્લાય ડિસ્ટ્રપ્શનને લઈને ઘણી બધી ચિંતાઓ અહીંયા બનતી દેખાઈ હતી. વાત કરી લઈએ ક્રૂડ ઓઇલની 15.97%ના નેગેટિવ રિટર્ન્સ અહીંયા બન્યા છે. WTIની વાત કરી લઈએ તો ત્યાં 20.03%ના નેગેટિવ રિટર્ન્સ. નેચરલ ગેસની વાત કરી લઈએ, કમ્પેરેટિવલી સારું યર, પોઝિટિવ 14.41%ના પોઝિટિવ રિટર્ન્સ આપણને 2025માં બનતા દેખાઈ રહ્યા છે. તો ક્લિયરલી આપણે જોઈ રહ્યા છીએ કે સોના ચાંદીનું વર્ષ તો રહ્યું છે. બેઝ મેટલ્સમાં એક સારી ખરીદદારી આપણને આવતી જોવા મળી છે, જે આગળ પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે 2026માં પણ નેચરલ ગેસમાં એક પોઝિટિવિટી સાથે જો ક્રૂડ ઓઇલની વાત કરી લઈએ તો થોડું ઘણું નેગેટિવ કામકાજ આપણે જોયું હતું, જેની અસર આપણને અહીંયા બનતી જોવા મળી છે. થોડું નેગેટિવ રિટર્ન્સ 2025માં બન્યું છે, પણ હવે જે રીતે સપ્લાય વધવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, જોવાનું રહેશે કે 2026નું વર્ષ અહીંયા કેવું રહેતું જોવા મળશે. પણ મોટાભાગની કોમોડિટીઝ માટે 2025નું વર્ષ ઘણું સારું રહ્યું છે. જી, તો આ આપણે કોમોડિટી માટે વર્ષ 2025 કેવું રહ્યું એની વાત કરી, અને ચોક્કસપણે એક યાદગાર વર્ષ અહીંયા કરતી સોના અને ચાંદી માટે તો ગણાવવાનું જ છે. 79 બાદ આ વર્ષ એક ખૂબ જ યાદગાર વર્ષ ગણાવવાનું છે. પણ હવે સોનાના કારોબારની જો આપણે અહીંયા કરતી જે અત્યારની વાત કરી લઈએ તો સોનામાં રેકોર્ડ સ્તરેથી નફા વસૂલી બાદ રેન્જ બાઉટ કારોબાર જોવા મળ્યો, અને જ્યાં કોમેક્સ પર $4350 પાસે કિંમતો સ્થિર રહી. સ્થાનિક બજારમાં આશરે 0.5% વધારેની વેચવાલી અને 1,35,000ને પાર કારોબાર જોવા મળ્યો હતો. ભાવિકજી, જે રીતે આપણે વાત કરી સોના માટે આ વર્ષ ઘણું જ સારું રહ્યું, પણ આપણે જે રીતે પાછલા 2-3 દિવસની અંદર વોલેટિલિટી જોઈ રહ્યા છે અને એક નફા વસૂલી જેવી સ્થિતિ આપણને બનતી દેખાય છે. સોનામાં આજે પણ આપણે એક દબાણ તરફનું કામકાજ જોઈ રહ્યા છે, તો આ નફા વસૂલી છે વર્ષના અંતે કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને આવનારા વર્ષ માટે સોનાની ચાલ આપને કેવી લાગી રહી છે? આવનારા વર્ષ માટે તો મને લાગે છે કે સોનાની ચાલ હજી પણ સારી લાગી રહી છે, બટ જે આ વર્ષમાં જે રિટર્ન આપ્યા છે 70%ની આસપાસ, એ મને નથી લાગતું કે આવતા વર્ષે સોનામાં 70% આવે. બટ એટલીસ્ટ એક્સપેક્ટેડ છે કે કોમેક્સમાં $4,800 થી 4,850 સુધીની રિટર્ન આપણને જોવા મળી શકે છે. તેથી 10 થી 12%નું એડિશનલ એક્સપેક્ટેશન છે કે ગેઇન. બટ હાલ અત્યારના જોઈ રહ્યા છે તો યર એન્ડ છે, વોલ્યુમ ઓછા છે, અને મોસ્ટ ઓફ જે હેજ ફંડ્સ હોય છે, ઇન્સ્ટિટ્યુશન હોય છે, એ લોકો યુઝ્યુઅલી યર એન્ડમાં એમની પોઝિશન ક્લોઝ કરતા હોય છે, નવા વર્ષમાં સ્ટાર્ટ કરતા હોય છે. એટલે થોડી વખત આપણે જોઈ રહ્યા છે કે વોલ્યુમના ઓછાના કારણે અત્યારના પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સેકન્ડ એ છે કે CME ગ્રુપ જે છે એક્સચેન્જ, એ લોકો શુક્રવારે માર્જિન વધારે હતા ગોલ્ડ અને સિલ્વરના, અને અગેન આજે આપણે જોઈ રહ્યા છે કે 31 ડિસેમ્બર એટલે આજની રાત પછી ફરીથી એડિશનલ માર્જિન વધાર્યા છે સિલ્વર અને ગોલ્ડમાં. ગોલ્ડમાં 9% વધારે છે, સિલ્વરમાં આપણે જોઈએ તો નિયરલી 30% વધારી દીધા છે. એટલે ઓફકોર્સ એક્સચેન્જ એક તરફ જે આ રેલી, અનપ્રેસિડેન્ટ રેલી છે, રોકવાની ટ્રાય કરી રહી છે, બટ ફંડામેન્ટલ્સ આપણે જોઈએ તો ઘણા જ સ્ટ્રોંગ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે ગોલ્ડ સિલ્વરમાં હજી પણ નેક્સ્ટ યર જે છે એ સિલ્વરની રેલી ઓર કન્ટિન્યુ રહેશે, આઉટ પરફોર્મ થઈ શકે છે. બટ
આટલા 180% રિટર્ન છે એટલું તો મને નથી લાગતું એટલું હોઈ શકે છે. ઇનફેક્ટ કોઈને એક્સપેક્ટેડ નહોતું કે આટલું બધું રિટર્ન આવે. બટ ગોલ્ડમાં મને એક્સપેક્ટ કરી રહ્યો છું કે 4850 થી $4,800 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે. આજના દિવસમાં થોડુંક ગોલ્ડ છે વીક દેખાઈ રહ્યું છે. આજના દિવસમાં હું કહીશ કે થોડુંક એકવાર પુટ જે છે 1,36,000નું એ બેટર રહેશે ટ્રેડ કરવા માટે. આ 3600ની આસપાસ બાય કરી શકાય છે. 3900ના ટાર્ગેટથી 3500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો 1,36,000નો પુટ ઓપ્શન આજના દિવસમાં બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો 1,36,000નો પુટ જે છે એ 3600ની આસપાસથી બાય કરીને ચાલવાની સોનાની અંદર સલાહ બની રહી છે. આજે આપણને સોનામાં થોડું દબાણ આગળ વધતું દેખાઈ શકે છે. તો આપણે સોનાની આગળથી વાત કરી, ચાંદીનો પણ આપણે ઉલ્લેખ કર્યો અને ચાંદીમાં બહુ જ મોટી મુવમેન્ટ આપણે છેલ્લા 2-3 દિવસમાં જોઈ રહ્યા છે. સોમવારે આપણે 8% જેટલી ચાંદીને તૂટતા જોઈ, મંગળવારના દિવસે એટલે ગઈકાલે આપણે પાછી 6% રિકવરી જોઈ અને આજે ફરી પાછું 6%ની આસપાસનું દબાણ ચાંદીની અંદર બની રહ્યું છે. તો ખાસો મોટો આપણે જે રીતે જોઈ રહ્યા છે ઉથલપાથલ ચાંદીની અંદર અહીંયા આગળથી જોવા મળી રહી છે. જે રીતે આપણે જણાવ્યું કે આટલી બધી મજબૂતી 2025માં દેખાશે એની આપણે આશા નહોતી કરી, પણ હવે આવનારા વર્ષ માટે ની પણ વાત કરીશું કે ચાંદીમાં હવે કઈ રીતનો કારોબાર કરવો જોઈએ અને હાલમાં આપ કઈ રીતે નિયર ટર્મમાં ચાંદીને માટે કઈ રીતે સ્ટ્રેટેજી રાખવાની રહેશે. નિયર ટર્મમાં તો મને લાગે છે કે ચાંદીને અત્યારને એવોર્ડ જ કરવું જોઈએ, કારણ કે જે રીતે મુવમેન્ટ આવી રહી છે, ગઈકાલે આપણે જોઈએ તે અપર સર્કિટ લાગી હતી, એના પછી 14%થી સીધી નીચે 5% કરેક્શન જોવા મળ્યું હતું. આજના દિવસનું જે 14%ની લોઅર સર્કિટ વાગી હતી, સોરી 6%ની, અને એના પછી ફરીથી આપણે જોઈ રહ્યા છે કે ઉપર ગઈ હતી. એટલે વોલેટિલિટી શોર્ટ ટર્મમાં બહુ જ વધારે છે. એવું છે કે ચાંદીને હાલ અત્યારના તો એવોર્ડ કરવાની જ રિકમેન્ડેશન આપીશ, કારણ કે આમાં અત્યારના જો તમે ટ્રેડ પણ કરશો તો પણ તમારો જે સ્ટોપ લોસ હશે બહુ મોટો જ રહેશે. એટલે આટલી વોલેટિલિટીમાં આઈ થિંક ઇન્ટ્રાડે ટ્રેડ કરવું થોડુંક અઘરું છે. પોઝિશનલી મને લાગે છે કે હજી પણ ચાંદી જે છે કરેક્શન ડ્યુ છે, કારણ કે વેરી શોર્ટ રનઅપમાં આપણને બહુ સ્ટ્રોંગ રેલી જોવા મળી છે અને સસ્ટેનેબલ છે નહીં એટલી રેલી. પ્લસ એક્સચેન્જે ટ્રાય કરી રહી છે, ખાસ કરીને સીએમઈ જે છે માર્જિન વધારીને પ્રેશર લાવવાનું કે પ્રાઇસીસ થોડાક નીચે જઈ શકે છે. તો આવું છે કે જો પોઝિશનલી કોઈ બાય કરવું હોય તો જે અહીંયાથી 2 લાખથી 1,90,000 સુધીના લેવલ્સ માટે વેઇટ કરી શકાય છે. ત્યાં અગેન આવે છે તો બાય કરીને ચાલી શકાય છે. આઈ થિંક 2026માં બેર કેસ સિનારીઓ જોઈએ તો 3 લાખ છે અને બુલ કેસ સિનારીઓ જોઈએ તો 3.35 છે. એટલે ઓવરઓલ હજી પણ મને લાગી રહ્યું છે કે $100 મિનિમમ 2026માં જોવા મળશે ને 125 બુલ કેસ સિનારીઓમાં જોવા મળશે. તો યસ, ચાંદી તેજી જ છે, બટ હાલ અત્યારના એવું છે કે 30,000 કે 25,000નું એક કરેક્શન ડ્યુ છે. તો એની આસપાસ આવે છે પછી જ બાય કરો. ને ઇન્ટ્રાડે શોર્ટ ટર્મ માટે એવું છે કે ઇગ્નોર કરો, એવોઇડ કરો, કારણ કે બહુ જ વોલેટિલિટી છે, ડિફિકલ્ટ થાય છે ટ્રેડર્સને ટ્રેડ કરવા માટે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે અને ખાસી વોલેટિલિટી છે અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે. તો અત્યારે નિયર ટર્મ માટે તો ચાંદીને અવોઇડ કરીને ચાલવાની છે. પોઝિશનલ વ્યૂ લેવો હોય તો પણ 30,000 જેટલો મોટો ઘટાડો ચાંદીની અંદર ડ્યુ છે. આ ઘટાડા બાદ અહીંયા આગળથી તમે બાય કરીને ચાલી શકો છો. ઓવરઓલ 2026ના વર્ષ માટે પોઝિટિવ વ્યૂ ચાંદી ઉપર, પણ નિયર ટર્મમાં એક કરેક્શનની રાહ જોવાની રહેશે. તો આપણે આ સોના ચાંદીની ખાસ કરીને વાત કરી કેવી સ્ટ્રેટેજી અહીંયા આગળથી રાખવાની છે. અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે અને મેટલ્સના કારોબાર પર નજર કરીશું. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં નરમાશ જોવા મળી, જો કે વૈશ્વિક બજારમાં કોપરની મજબૂતી યથાવત રહેતી દેખાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009 બાદથી કોપરમાં સૌથી સારી ખરીદારી આ વર્ષમાં આપણને વધતી દેખાઈ ચૂકી છે. કોપરે આ વર્ષે ઘણા સારા રિટર્ન અહીંયા આગળથી આપ્યા છે. આ ઉપરાંત અન્ય મેટલ્સ પણ પોઝિટિવ કામકાજ વર્ષ દરમિયાન કરતી દેખાઈ હતી, પણ આપણે આજે જે રીતે જોઈ રહ્યા છે દબાણ તરફનું કામકાજ આપણને મેટલ્સમાં દેખાઈ રહ્યું છે. ભાવિકજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કોપરે જે રીતે આ વર્ષની દરમિયાન રિટર્ન આપ્યા છે, 2026 માટે શું કોપર ઉપર પણ ફોકસ હોવું જોઈએ?
યસ ડેફિનેટલી કારણ કે આઈ થિંક એક કહાવત જ છે કે ચાંદી જે છે નવું સોનું થઈ ગયું છે અને કોપર જે છે હવે નવી ચાંદી થઈ ગઈ છે એટલે આઈ થિંક કોપર 2026માં ઓર ચાંદી આવી શકે છે અને આપણે જોઈ રહ્યા છે કે 2025માં જે મિડ ઓફ ધ 2025માં જે ગ્લેનકોર માઇનમાં જે ડિસ્ટર્બ થયું હતું અને એક્સપેક્ટેડ છે કે પૂરું પ્રોડક્શન કન્ટિન્યુ થતા 2027 થશે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે જે ડેફિસિટ છે કન્ટિન્યુ થઈ શકે છે પ્લસ ચીલીમાં જે અત્યારના લેબર ઇસ્યુ છે એ પણ કન્ટિન્યુ થઈ રહ્યો છે અને જે એઆઈ ડેટા સેન્ટર્સ જે છે એની જે ડિમાન્ડ જે છે એના લીધે કન્ઝમ્પશન કોપરનું ઈવીમાં કન્ઝમ્પશન ખાસ કરીને વધી જ રહ્યું છે એટલે આગળ જતા પણ મને લાગી રહ્યું છે કે કોપરમાં જે અત્યારના 12,000 એલએમઈમાં પ્રાઇસ છે એ બુલ કેસ સિનારીઓમાં 15,000 થઈ શકે છે 2026માં એટલે હું ઘણું જ બુલિશ છું અત્યારના શોર્ટ ટર્મમાં થોડુંક વોલેટિલિટી વધારે છે ઇનફેક્ટ એમસીએક્સમાં પણ આપણે જોઈએ તો થોડુંક ડિસ્ટ્રપ્શન જરૂરથી છે કારણ કે એલએમઈ અને એમસીએક્સના પ્રાઇસીસ જોઈએ તો એમસીએક્સમાં હજી પણ ₹100 જે છે પ્રીમિયમ ટ્રેડ કરી રહ્યું છે ડિસ્પેરિટી છે હવે શેની ₹100ની ડિસ્પેરિટી જે ખબર નથી એટલે અત્યારના મને લાગી રહ્યું છે કે કોપરમાં થોડુંક વોલેટિલિટી વધારે રહેશે ને થોડુંક મે બી કરેક્શન પણ આવી શકે છે બટ ઓવરઓલ 1200 એક સ્ટ્રોંગ બેઝ બની ગયો છે એની નીચે જો જાય તો મને લાગે છે કે મોટી ડાઉનસાઇડ થઈ શકે છે એક્સપેક્ટેડ છે કે 2026માં ₹1,500 સુધીનું પણ આવી શકે છે આજના દિવસમાં આઈ થિંક કોપરને થોડુંક એવોઇડ કરવું જોઈએ આટલી બધી સ્ટ્રોંગ વોલેટિલિટીને લીધે બટ ઝિંક જે છે એ ડેફિનેટલી બાય કરી શકાય છે તો આજના દિવસમાં ઝિંક જે 305.50ની આસપાસ બાય કરી શકાય છે 310ના ટાર્ગેટથી 303નો સ્ટોપ લોસ રાખી શકાય છે 2026માં કોપર સારું દેખાઈ રહ્યું છે બટ ઇન્ટ્રાડે કે 1 થી 2 દિવસ માટે થોડુંક એવોઇડ કરો વોલેટિલિટી વધારે છે ઓકે, તો 2026 માટે અહીંયા આગળથી કોપર એક સારી કોમોડિટી સાબિત થઈ શકે છે પણ ઇન્ટ્રાડેમાં વોલેટિલિટી વધારે છે અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે આજને માટે તમારા માટેની પીક રહેશે ઝિંક જ્યાં બાય કરીને ચાલવાની સલાહ તો 303.50થી તમે અહીંયા આગળથી બાય કરીને ચાલી શકો છો અને 303નો સ્ટોપ લોસ અને 310ની ઉપરના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ઝિંકમાં ચાલવાની સલાહ ઇન્ટ્રાડે માટે બની રહી છે અને ત્યારે હવે આપણે જો ક્રૂડની વાત કરી લઈએ તો 2026માં સપ્લાય વધવાની આશંકાએ ક્રૂડ ઓઇલમાં દબાણ રહ્યું છે અને જ્યાં બ્રેન્ડના ભાવ $61ની પાસે આવ્યા છે અને નાઇમેક્સ ક્રૂડમાં પણ $57ની પાસે કારોબાર નોંધાયો છે આ સાથે જ સ્થાનિક બજારમાં પણ ક્રૂડ ઓઇલની અંદર વેચવાલી આવતી દેખાય હતી અને અત્યારે આપણે જોઈએ તો બિલકુલ ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે એમસીએક્સ ક્રૂડ $5236 પર ફ્લેટ $61 પર બ્રેન્ટ અને નાઇમેક્સમાં પણ $58ની આસપાસ કામકાજ હવે ક્રૂડની વાત કરીએ તો ખાસી વોલેટિલિટી અહીંયા આગળથી આપણને ઉતાર ચઢાવ પણ એક રેન્જની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને વર્ષની વાત કરીએ તો એક નેગેટિવ વર્ષ ક્રૂડ માટે રહ્યું છે ઓવર સપ્લાયની ચિંતાઓ ખાસ બનેલી રહેતી દેખાય છે પણ રશિયા યુક્રેન વચ્ચેની એક પરિસ્થિતિ ફરી વણસતી પણ લાગી રહી છે તો આ બધાની વચ્ચે ક્રૂડમાં માટે આપનો આઉટલુક કઈ રીતનો રહેશે ભાવિકજી આઈ થિંક ક્રૂડમાં 2026માં પણ મને બહુ કોઈ મોટું તેજી દેખાઈ નથી રહી ઇનફેક્ટ આપણે જોઈ રહ્યા છીએ કે હાલ અત્યારે એક સીમિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે કે જ્યાં 66 ઉપર જઈ નથી રહ્યું અને નીચે આપણે જોઈએ તો $60ની નીચે સસ્ટેન નથી કરી રહ્યું આઈ થિંક જો અહીંયાથી પણ $60ની નીચે જશે તો આઈ થિંક ઓપેક પ્લસ જે છે એ લોકો પ્રોડક્શન એ લોકોનું ઓછું જ કરશે ડેફિનેટલી અને અત્યારના ઓવર સપ્લાયની ચિંતાના લીધે 66 ઉપર સસ્ટેન નથી થતું કારણ કે અત્યારના જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધી રહ્યા છે જે ક્રૂડ માટે સારું છે તો રશિયા યુક્રેનની જે પીસ ડીલ છે એનું કોઈ બ્રેક થ્રુ દેખાઈ નથી રહ્યું સેકન્ડ આપણે જોયું છે કે સાઉદી અરેબિયા યમન પોર્ટ ઉપર પણ અત્યારના હુમલો કર્યો છે અને બે મોટા ઓપેક કન્ટ્રીઝ જે છે યુએઈ અને સાઉદી અરેબિયા એ લોકો સામને આવ્યા છે ઇઝરાયલ ને ગાઝાની જોઈએ તો એ પણ હજી પીસ ટ્રીટી કઈ ખાસ છે નહીં એટલે પોઝિટિવ ન્યૂઝ છે બટ ક્રૂડના પ્રાઇસીસ ઉપર નથી જઈ રહ્યા એ જ દર્શાઈ રહ્યો છે કે હજી પણ માર્કેટને ઓવરહેન્ડ છે ઓવર સપ્લાય માટેનો એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી બહુ મોટી તેજી કે મંદી ક્રૂડમાં દેખાઈ નથી રહી આજના દિવસમાં થોડુંક પ્રેશર સેલિંગ પ્રેશર છે બટ અગેન 5200ની આસપાસ આવે છે તો બાય કરી શકાય 5150ના સ્ટોપ લોસથી 5300નો ટાર્ગેટ રાખી શકાય છે મેજર ડાઉનસાઇડ મને દેખાઈ રહ્યો છે જો 5100ની નીચે ક્લોઝ આપે છે તો અદરવાઇઝ શોર્ટ ટર્મમાં લાગી રહ્યું છે કે ક્રૂડ જે એક સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યું છે એમ જ કન્ટિન્યુ રહેશે ઓકે તો ક્રૂડ એક સીમિત દાયરામાં જ રહેતો લાગી શકે છે આજને માટે જે તમારે માટે સલાહ છે એ એક
સીમિત તેજી માટે ખરીદી કરીને ચાલવાની તો 5200ની આસપાસથી ખરીદારી કરો. 5150 સ્ટોપ લોસ અને 5300ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડ માટે આજના માટે ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે નેચરલ ગેસની પણ જો આપણે વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 0.5% ઉપર આપણને તૂટતી દેખાઈ હતી. લગભગ 2% જેવું દબાણ આપણે અહીંયા આગળથી નેચરલ ગેસમાં આવતું જોઈ રહ્યા છે. 351ની આસપાસના સ્તર પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો નેચરલ ગેસમાં આજે દબાણ દેખાઈ રહ્યું છે, પણ ઓવરઓલ 2026ની વાત કરીએ તો લગભગ 14% આસપાસની મજબૂતી નેચરલ ગેસે દર્શાવી છે. નેચરલ ગેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આગળ? નેચરલ ગેસમાં જે રિસન્ટલી આપણે જે હાઈ જોયો હતો 400નો 450નો આઈ થિંક એ હાઈ છપાઈ ગયો છે. યુઝ્યુઅલી વિન્ટરમાં નેચરલ ગેસની ડિમાન્ડ વધતી હોય છે, બટ અને એક્સપેક્ટેડ હતું કે આ વખતે જે વિન્ટર હશે એ બહુ ઠંડુ હશે, બટ કોન્ટ્રારી ટુ એક્સપેક્ટેશન એટલી બધી ઠંડી નથી. વેધર ફોરકાસ્ટ એ બતાવી રહ્યું હતું કે એન્ડ ઓફ ડિસેમ્બરમાં થોડીક ઠંડી હશે ને એ જ વેધર ફોરકાસ્ટ અત્યારે દેખાડી રહ્યું છે કે જાન્યુઆરી છે એમાં ઠંડી ધાર્યા કરતાં ઓછી હશે, જે અગેન નેચરલ ગેસ માટે ખરાબ છે. સપ્લાય તો ઓલરેડી પર્યાપ્ત હતો, પણ હવે ડિમાન્ડ જે છે એ પણ સ્લાઇટ સ્ટેગ્નન્ટ થઈ શકે છે. એટલે નેચરલ ગેસમાં મને હવે નથી દેખાતું કે 450નો જે હાઈ હતો આ વિન્ટરમાં એ ફરીથી આ જોવા મળી શકે છે. ઓવરઓલ ટ્રેન્ડ જે છે નેગેટિવ જ દેખાઈ રહ્યું છે નેચરલ ગેસમાં. તો નેચરલ ગેસમાં શોર્ટ કરવાની રિકમેન્ડેશન છે. 350નો જે પુટ ઓપ્શન છે આઈ થિંક એ વધારે બેટર છે ટ્રેડ કરવા માટે. 26ની આસપાસ બાય કરી શકાય છે 29ના ટાર્ગેટથી, અને 24નો સ્ટોપ લોસ રાખી શકાય છે. 350નો નેચરલ ગેસનો પુટ જે છે એ બાય કરવાની રિકમેન્ડેશન છે. કે તો નેચરલ ગેસનો પુટ બાય કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને ભાવિકજી, એગ્રી કોમોડિટીઝ પર આપણો થોડો ઝડપથી વ્યૂ લેવા માંગીશ. આજની શરૂઆત જે છે એગ્રી કોમોડિટીની મજબૂતી તરફ, પણ 2026 માટે કઈ એગ્રી કોમોડિટીને આપ પસંદ કરશો? પણ ગુવાર પેકને હું પસંદ કરીશ, કારણ કે ગુવાર પેક 2025માં એકદમ વીક રહ્યું હતું અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે તેજી છે. આઈ થિંક બધી જ એગ્રી કોમોડિટીઝમાં મને લાગે છે કે તેજી જોવા મળશે 2026. પણ ગુવાર પેક છે, સીડ અને ગમ ખાસ કરીને એના ઉપર ધ્યાન રાખવું જોઈએ. જ્યાં સીડ મને લાગે છે 6500 જોવા મળી શકે છે. સેમ વે પેક જે છે ગુવાર પેક છે, એ ગમ જે છે એ 15000થી 16000ના ભાવ આપણને 2026માં જોવા મળી શકે છે. ઓકે, તો ગુવાર પેક એ જે છે બંને ગુવાર ગમ ગુવાર સીડ 2026 માટે તમે એગ્રી કોમોડિટીઝમાંથી ફોકસ કરીને ચાલી શકો છો. મજબૂતી તરફનું આ વર્ષ રહેતું જોવા મળી શકે છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને આવનારા નવા વર્ષની આપને પણ ઘણી બધી શુભકામનાઓ. ત્યારે જ આજુમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. હાલ મને આપશો રજા. નમસ્કાર.